નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે એક સારા બજેટની અને ઓછા રેટ વાળીને તમારા બજેટમાં જે ગાય પોસાય તેવી ગાય આપણે તમારા માટે લઈને આવ્યા છીએ। તો સૌથી પહેલા આપણે ખેડૂત પોતે જેમની ગાય આ એમની ગાય છે, જે ખેડૂત દ્વારા આપણે માહિતી લેવાનો પ્રયત્ન કરીશું। તો સૌથી પહેલા ખેડૂત તમારું નામ બતાવો। ગણપતજી વાઘાજી, ગોમ તાલુકો રોડા। તો સૌથી પહેલા ખેડૂત મિત્રો આપણે આ ગાય કયા વેતરની ગાય છે? બીજા વેતરની। તો ખેડૂતના જણાવ્યા પ્રમાણે આ ગાય બીજા વેતરમાં આ વર્ષે વિયા છે। પહેલા વેતરમાં આ ગાયનું દૂધ એક ટાઈમનું કેટલું હતું? 7 લીટર। એક ટાઈમનું 7 લીટર, એટલે દિવસનું 14 લીટર જેટલું દૂધ આ ગાય તમને બીજા વેતરમાં આપશે। તો આ ગાયની વાત કરીએ તો કઈ બ્રીડની ગાય છે? એટલે એચએફ છે। હા, એચએફ જે આપણે શંકર ગાય કહીએ તે ગાય છે। તો કોઈ ખેડૂત મિત્રોને આ ગાય પસંદ આવે અને ધારો કે અહીંયા જોવા આવવું હોય તો તમારું એડ્રેસ થોડું જણાવો। સરનામું તમારું, સરનામું આપણે પેટ્રોલ પંપ સાઈડમાં કેનલ કાશી સાઈડ આવવાનું, પછી નળી પડે રોડા ગામમાં આ ગાય તમને જોવા મળશે। તેમનો મોબાઈલ નંબર ઉપર લખેલો હશે, જેથી કરીને ફોન કરી અને માહિતી લઈને પછી આવવાનું। ઘણી બધી વાર એવું થતું હોય છે કે કોઈને ગાય જોવા આવી હોય પણ ત્યાં સુધી ગાય વેચાઈ ગયેલી હોય, તો બને એટલો પ્રયત્ન એ કરજો કે તમે ફોન કરી અને પછી ગાયને જોવાનો પ્રયત્ન કરીશું। હવે 4 ઓચળ ની તમે થોડી માહિતી આપો। 4 ઓચળ, હા, તો ખેડૂતના જવાબદારી આપે છે કે 4 ઓચળ કમ્પ્લીટ છે, એનું દૂધ 7 લીટર એક ટાઈમનું દૂધ આપશે। તો કોઈ ખેડૂતને ગાય લેવી હોય તો તમે આ ખેડૂતને ફોન કરી અને આવી શકો છો। તો ખેડૂત પાસેથી આપણે જાણીએ કે આપણા ગાય છે, આ ગાય ગાભણમાં લેવી હોય તો અંગ ઓછળની ગેરંટી લેવા વિયાણા પાસે દોઈને લઈ ગયા પછી છૂટા, બરાબર છે। એટલે પછી આવતા વેતરમાં શું થાય એ આપણને ખબર નહીં। ખેડૂતનું કહેવું એવું છે કે મોટા ભાગે કોઈને ગાભણ ગાય લઈ જાવી હોય એટલે કેનો 4-5 દિવસ પહેલા લઈ જાવી હોય તો તેનો બાવલો, તેનો 4 ઓચળ, તેની પૂરી જવાબદારી ખેડૂત દ્વારા લેવામાં આવશે। અને દોઈને લઈ જવી હોય તો પણ બંને ટાઈમ દૂધ નીકાળી અને લઈ જઈ શકે છે। તો અંદાજિત કોઈ ખેડૂત મિત્રો કિંમત જાણવા માંગતા હોય તો તમે કિંમતનું થોડું કહો। વિયાણા પહેલા કેટલી કિંમત તમે એમ કે 45,000 કિંમત કરો વિયાણા પહેલા? હા, અને વિયાણા પછી તો પછી પ્રમાણે તમારી કિંમત, વિયાણા પછી કોઈ મિત્રો આગા પાછું કરશે, કોઈ મિત્રોને વિયાણા પહેલા લેવી હોય તો એ પ્રમાણે કિંમત કરશે ને વિયાણા પછી લેવી હોય તો એ પ્રમાણે કિંમત કરશે, કેમ કે ત્યાં સુધી એમને એને ગાયની સાકરી પણ કરવાની। જે ખેડૂતે કિંમત મૂકી છે 45,000 રૂપિયા, તે એક અંદાજી તોકડો હોય છે। જયારે ખેડૂત અહીંયા આવશે, બેઠક કરશે, ત્યારે તેમાં થોડો ફેરફાર થઈ જશે। તો તમને જો આ ગાય ગમી હોય અને તમારા બજેટમાં પોસાય તેવી ગાય છે, ફૂલ જવાબદારી સાથે ખેડૂત ગાયની જવાબદારી લઈ રહ્યા છે। તેની ઓચળ, બાવલું, દરેક વસ્તુ તેની ફૂલ જવાબદારી સાથે ખેડૂત ગાય આપી રહ્યા છે। તો અંદર આપણે મોબાઈલ નંબર લખેલો હશે, જેથી કરીને કોઈ ખેડૂતને ગાય પસંદ આવે તો સૌથી પહેલા આપણે ફોન કરી અને સીધો ખેડૂત અને ગ્રાહક બંને વચ્ચે કોન્ટેક્ટ થાય તેવો પ્રયત્ન અમારો રહેશે। તો ગાય બતાવીએ તો આપણે ગાયને થોડી ફેરવીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ। થોડી ફેરવો, પહોંચી દીધી ના, થોડો આપણે નજીકથી બતાવી દઈએ। હા, ગાયને થોડી આપણે નજીકથી બતાવી દઈએ। ગાયને હજુ 10 થી 12 દિવસની વાર હોવાના કારણે થોડું બાવલું ઓછું તમને દેખાશે, પણ જ્યારે ફૂલ બાવલામાં ગાય આવશે ત્યારે તમને પહેલી જ નજરમાં ગાય પસંદ આવશે તેવું ખેડૂતનું ઓટો બધું પડશે। હા, તમે જુઓ તો ગાય એક સારી છે, બીજા વેતરની, એટલે નવો માલ કહેવાય। તો બીજું તો મિત્રો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય જવાન, જય કિસાન।